દર્શક મિત્રો, ગૌતમ અદાણી એમ કહી શકાય કે કોઈ ભાગ્ય જ એવા ક્ષેત્રો બચ્યા હશે કે જેમાં નથી પડ્યા. નમસ્કાર દર્શક મિત્રો, એશિયાના બીજા નંબરના સૌથી ધનિક અને ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ત્રીજી એક મીડિયા કંપની ખરીદી લીધી છે. એનું નામ છે IANS. તો આ પહેલા કઈ બે કંપનીઓ ગૌતમ અદાણીએ ખરીદેલી એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, ગૌતમ અદાણી એમ કહી શકાય કે કોઈ ભાગ્ય જ એવા ક્ષેત્રો બચ્યા હશે કે જેમાં નથી પડ્યા. એરપોર્ટ હોય, પેટ્રોલિયમ હોય, એનર્જીનું સેક્ટર હોય, ફૂડ સેક્ટર હોય, જહાજનું હોય, પોર્ટ હોય, કોલસાનો બિઝનેસ હોય, બધા જ બિઝનેસની અંદર મોટે ભાગે ગૌતમ અદાણી પડ્યા છે. અને છેલ્લા કેટલાક સમયથી તેમણે મીડિયા કંપનીઓ પણ ખરીદવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં ડિસેમ્બર 2023માં એમણે ઇન્ડો એશિયન ન્યૂઝ સર્વિસ, જેને IANS તરીકે ઓળખવામાં આવે છે, જે ન્યૂઝ પ્રોવાઈડર કંપની છે, આ કંપનીને ગૌતમ અદાણીએ ખરીદી લીધી છે. એટલે એનો જે મોટા ભાગનો જે સ્ટેક છે એ ગૌતમ અદાણીની કંપનીએ ખરીદી લીધો છે. અને આ જે કંપની છે એની હેડ ઓફિસ નોઈડાની અંદર છે. આ IANS જે કંપની ગૌતમ અદાણીએ ખરીદી છે એની સ્થાપના 1986માં ભારતીય અમેરિકન ગોપાલ રાજુએ કરી હતી. અને તે વખતે સૌથી પહેલા એનું નામ આપવામાં આવેલું હતું ઇન્ડિયા એબ્રોડ ન્યૂઝ સર્વિસ. એ પછી એનું નામ બદલીને ઇન્ડો એશિયન ન્યૂઝ સર્વિસ કરી દેવામાં આવ્યું હતું. જોકે જાણકારોનું કહેવું એમ છે કે જે IANS કંપની છે આમ પણ બંધ થવાની તૈયારીમાં જ હતી અને આ ગૌતમ અદાણીએ એને બચાવી લીધી છે. કારણ કે 2022-23માં IANS ની કુલ આવક માત્ર 11.86 કરોડ રૂપિયા હતી. ગૌતમ અદાણીની કંપનીએ આ ડીલ કેટલા કરોડ રૂપિયામાં કરી છે એવી કોઈ વાત સામે આવી નથી. ગૌતમ અદાણીની એક કંપની ઊભી કરવામાં આવી છે, AMG મીડિયા નેટવર્ક. આ AMG મીડિયા નેટવર્કના નેજા હેઠળ મીડિયા કંપનીઓની ખરીદી કરવામાં આવી રહી છે. આ IANS ની ખરીદીની હમણાં જ ડિસેમ્બરમાં, પરંતુ એ પહેલા માર્ચ 2023માં ક્વિન્ટન બિઝનેસ મીડિયાનો 49% હિસ્સો ગૌતમ અદાણીની AMG મીડિયા નેટવર્કે ખરીદી લીધો હતો. અને એ જે ડીલ થયેલી હતી એ 47.84 કરોડ રૂપિયામાં થઈ હતી. એ પહેલા જાન્યુઆરી 2023માં આ NDTV જ્યારે ગૌતમ અદાણીએ ખરીદી ત્યારે બહુ ચર્ચાનો વિષય બન્યો હતો. અને આ NDTVમાં ગૌતમ અદાણીની કંપનીએ 55% હિસ્સો ખરીદ્યો હતો. અને આ ડીલ 495 કરોડ રૂપિયામાં થઈ હતી. પરંતુ એ ડીલ કરવામાં ખાસો સમય લાગ્યો હતો, કારણ કે ઘણા બધા વિવાદો પણ સામે આવ્યા હતા. એટલે એમ કહી શકાય કે અત્યાર સુધીમાં ગૌતમ અદાણીએ 3 મીડિયા કંપનીઓ ખરીદી લીધી છે. થોડા સમય પહેલા એક એવી પણ ચર્ચા સામે આવી હતી કે ગુજરાતનું એક પ્રિન્ટ મીડિયા છે એ ગૌતમ અદાણી ખરીદી શકે છે. જોકે એ પછી કોઈ વાત આગળ નહોતી વધી. દર્શક મિત્રો, સાથે સાથે અમે તમને એ વાત પણ કરી દઈએ કે મીડિયા જગતની અંદર ક્યાં એના જે માલિકો છે એ ક્યાં ઉદ્યોગકારો છે, ક્યાં રાજકારણ સાથે સંકળાયેલા છે. અમારી પાસે જેટલી જે માહિતી છે એ મુજબ આખું જે TV18 નું ગ્રુપ છે એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના મુકેશ અંબાણી પાસે છે. સન TV જે છે એ તમિલનાડુની ચેનલ છે અને એ દયાનિધિ મારન કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે અને DMKના નેતા છે, એમની માલિકીની છે. અને કોંગ્રેસના નેતા P ચિદમ્બરમના પુત્ર કાર્તિક ચિદમ્બરમ છે, એની પાસે INX મીડિયાની માલિકી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.